મિત્રો આ છે મારી ગાડી જે આપણી રોજીરોટી કહેવાય મિત્રો એ ડેલી બ્લોગમાં લઈ અને હું આવી ગયો છું। મેં તમને આગળ કોઈને વિડીયો જોયો ના જોયો હોય પણ મેં સ્ટીલની વેલ કેપ લગાવવાની કીધી હતી જે આ ગાડીની મળવી બહુ કાઠું કોમ છે। પ્લાસ્ટિકની તો ઘણી બધી ડિઝાઇનો મળે છે પણ આ ડિઝાઇનમાં સ્ટીલની વ્હીલ પ્લેટ લગાવી છે। તો મિત્રો કોમેન્ટમાં વિડીયો જોજો ને કહેજો કે કેવી લાગે છે। આગળ ફોક્સ પણ મેં લગાવ્યા હતા એ બી તમને દેખાયા હતા કે જે વ્હાઇટ ફોગ લેમ્પ લગાવ્યા છે મેં અને રોજનું રૂટિન વિડીયો છે મિત્રો। તો સપોર્ટ કરજો મિત્રો। જે બી જોતા હોય સારો લાગે ખોટો લાગે તો મિત્રો ખોટું લગાડતા નહીં મિત્રો। જેવો લાગે એવો પણ કોમેન્ટમાં કહેજો કે તમારો વિડીયો અમને ના પસંદ આવ્યો હોય તો બી જણાવજો મિત્રો। કોમેન્ટમાં કહેજો, સપોર્ટ કરજો મિત્રો। જય માતાજી। જો મિત્રો આપણા સવારનો પહેલો ફેરો ખાલી કરી રહ્યા છીએ। આ લોબા પાટીઓ ભરીને રાધનપુર રોડ ઉપર કાશી વિશ્વનાથના મંદિરના સામે ખાલી કરવા આવી ગયા છીએ। આ ભાઈ ખાલી કરે છે, મજૂર અને મિસ્ત્રી સાહેબ છે એ બે જણા ખાલી કરે છે ને માલ અમનો પાર્ટીનો પહોંચી ગયો છે। આ બિલ્ડિંગમાં ઉપર ચડાવવાનો છે। આ ઉપર છેલ્લી ગ્રીલ દેખાય તો આગળ ચડાવવાનો છે મિત્રો બીજા માળે। આ મજૂરો કામ કરી રહ્યા છે અને સામે દેખાશે વિશ્વ કાશીનાથ મંદિર। આ માલ ખાલી કરવા માટે હવે માણસો આવી ગયા છે। આ રોડ રાધનપુર ચોકડીથી ડી-માર્ટવાળ હાઈવે। તો મિત્રો આપણે હવે ગાડી ખાલી કરીને નીકળ્યા છીએ હવે જમવા માટે, કારણ કે 12 વાગી ગયા છે, સમય થઈ ગયો છે જમવાનો। સામે દેખાય કાશી વિશ્વનાથ મંદિર, એનું તમને થોડું ઝૂમ કરીને બતાવું। આ છે કાશીનાથ વિશ્વનાથ મંદિર। ચલો મિત્રો હવે જઈએ ઘર બાજુ જમવા। બપોર પછી હવે કેવો ધંધો રહેશે જોઈએ, પછી આગળની વાત આગળ કરીશું બ્લોગમાં। તો અહીંયાથી અમે રિટર્ન વળીશું, ટ્રાફિક ચાલુ હોય। તો ફાઇનલી આપણે રિટર્ન નીકળી ગયા છીએ। હવે જમવા માટે જઈશું। મારો મિત્ર તમને વિનંતી છે ડેલી બ્લોગ જોવા માટે। મિત્રો સપોર્ટ કરજો અને કોમેન્ટ પણ કરજો ડેલી બ્લોગ તમને કેવો લાગે છે। કારણ કે આવા ટ્રાફિકમાં વિડીયો ચાલુ ગાડીએ બનાવો, ગાડી ડ્રાઇવિંગ જાતે કરવું, જાતે વિડીયો બનાવવો એ બહુ સારી વસ્તુ નહીં। એટલે મિત્રો સાંજનું જે પણ હશે એ વિડીયોમાં અપલોડ કરીશું।